અરવલ્લીના મોડાસામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। એક કૂવામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર મામલો હવે જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનામાં સામે આવ્યું કે લગ્ન પહેલા માતા બની જતા યુવતી અને તેની માતાએ આબરૂ જવાની બીકે રાત્રે પ્રસૂતિ કરાવ્યા બાદ આ પાપ આચર્યું હતું। માસૂમ નવજાત શિશુને લાલ કપડામાં લપેટીને ઘરની બાજુમાં આવેલ કૂવામાં ફેંકી દીધું હતું। પોલીસે આ કળયુગી માતા અને નાની બંનેની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પહાડપુર પાસે માજુમ જળ સોસાયટી છે અને બાજુમાં આવેલ કૂવામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવે છે। અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને ગુનો રજીસ્ટર થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરડી ચૌધરી દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી। ટેકનિકલ ડેટા અને જે હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું શરૂ કરવામાં આવે। રાજકોટ સગીર વયની દીકરી માટે સોશિયલ મીડિયા ખતરો સાબિત થયું છે। 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની બની ઘટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ। ભોગ બનનારની સગીર વયની બહેનપણી સહિત 8 સામે ફરિયાદ। કુખ્યાત મિહિર કુંગશિયા સહિત 8 વિરુદ્ધ ફરિયાદ થઈ છે। સગીરા સાથે કારમાં 1 કલાકમાં 3 વ્યક્તિઓએ આચર્યું કૃત્ય। પોલીસે 4 આરોપીઓને સકંજામાં લીધા। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા આરોપીઓના સંપર્કમાં આવી હતી। આરોપીઓની ઓળખ ભોગ બનનારને તેની સગીર વયની બહેનપણીએ કરાવી હતી। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રાજકોટની અંદર આ સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, ફરી એક વખત સોશિયલ મીડિયા જે છે તે ટ્રેપનું સાધન બન્યું છે। એક સગીર વયની દીકરી સાથે આ રીતના દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, શું વધુ જાણકારી? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય બાદ રાજકોટ શહેરમાં પણ સગીર વયની દીકરીઓ માટે સોશિયલ મીડિયા છે તે ખતરારૂપ બન્યું હોવાની ઘટના સામે આવી છે। રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા દ્વારા પોતાની સગીર વયની બેનપણી તેમજ ડેવિલ ઉર્ફે સાહિલ ઉર્ફે ઝેરી તેમજ કુખ્યાત મિહિર કુગસિયા કે જે અગાઉ 3 વખત રાજકોટ શહેર પોલીસ દ્વારા ઝડપાઈ ચૂક્યો છે। મિહિર કુગસિયા છે તે પોતાની ઓળખ છે તે પોલીસ તરીકે આપતો હતો અને નકલી પોલીસ બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું છે તે પણ સામે આવ્યું છે। સાથોસાથ રજાક ઠેબા, ધવલ, આસિફ શાહદાર તેમજ સુલતાન ચવાણ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા 4 જેટલા વ્યક્તિઓની છે તે હાલ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। સગીરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 માર્ચ 2026 થી લઈ 16 મે 2024 દરમિયાન તેણીની સાથે સોરઠિયાવાડીના બગીચા ખાતે સાથોસાથ જંગલેશ્વર વિસ્તારમાં તેમજ બસ સ્ટેશનની પાછળ આવેલી 2 જેટલી હોટલમાં તેમજ બસ સ્ટેશનમાં આવેલી હોટલ સહિતના સ્થળોએ આરોપીઓ દ્વારા દુષ્કૃત્ય છે તે પણ આચરવામાં આવ્યું હતું। સાથોસાથ માત્ર 1 જ કલાકની અંદર 3 જેટલા આરોપીઓએ વારાફરતી તેણીની સાથે કારની અંદર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે વ્યક્તિઓ છે તેને લઈને વધુ પૂછપરછ પોલીસ પણ કરશે। ગુજરાત એટીએસ તપાસ એજન્સીઓને ડાર્ક વેબ, ડ્રગ્સ અને ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો મોટો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે। તપાસ દરમિયાન અંદાજે 226 કરોડ રૂપિયાના શંકાસ્પદ ક્રિપ્ટો વ્યવહારો સામે આવ્યા છે। તપાસમાં ઈરાન, યમન, ઇઝરાયલ, અમેરિકા અને રશિયાની પ્રતિબંધિત સંસ્થાઓ સાથે નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે। શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવ્યા। એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું artemislab.cc। આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે। એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું। આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું। મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા। જે મોહસિન મૌલાની, મોહમ્મદ ઝુબેર, પોપટિયા સહિત અનેક આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા। મોનેરો જેવી ટ્રેસ ન કરી શકાય તેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના ગુપ્ત વ્યવહારો કરાયા હોવાનું સામે આવ્યું છે। આમ આ લોકોના વોલેટ અલગ અલગ ક્રાઇમ સિન્ડિકેટ, ટેરર નેટવર્ક અને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા। આ લોકો પૈસા મેળવતા એ ડર્ટી ક્રિપ્ટોને કન્વર્ટ કરીને મોકલતા હતા।
અમદાવાદથી સમાચાર હાલમાં કે જે રીતની ઘટના જોવા મળી રહી હતી તે પ્રમાણે સફળતા મળી છે. વધુ એક અન્ય સમાચાર પણ અમદાવાદથી કે જ્યાં આગળ 5 કલાક બાદ પણ આગ બેકાબુ છે. મોરૈયા બ્રિજ નજીક કંપનીમાં ભીષણ આગ જોવા મળી છે. ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં લાગી હતી આગ. કંપનીમાં આગના કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની 100 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પર કાબુ મેળવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગને કાબૂમાં લેવામાં હજી સુધી સફળતા નથી મળી. કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટ અને થિનરનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની રહી છે. અમદાવાદ ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે. ચાંગોદર GIDC અને નગરપાલિકાના ફાયરની પણ મદદ લેવાય છે. આગની ઘટનામાં કોઈ પણ જાનહાની નથી થઈ તે જાણકારી છે તે પ્રમાણે, પરંતુ આગના જે દ્રશ્યો છે, ધુમાડો જે છે તે આપ જુઓ કે કિલોમીટરો દૂર જોવા મળી રહ્યો છે. 5 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી આગ કાબૂમાં નથી આવી. બપોર દરમિયાનની આગ જે છે તે હજી પણ પરિસ્થિતિ કાબૂમાં ન હોય તે પ્રમાણેના દ્રશ્યો છે. ઘટના સ્થળથી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, શું પરિસ્થિતિ છે હાલમાં આગને લઈને? આગ કાબૂમાં લેવા માટે કેટલા ફાયર ટેન્કરોની મદદ લેવામાં આવી રહી છે? શું હાલમાં જોવા મળી રહ્યું છે? સિદ્ધાર્થ, હાલમાં પણ આગ છે તે બેકાબુ જોવા મળી રહી છે. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો હાલની અંદર પણ જે આગના ધુમાડા છે તે અનેક કિલોમીટરો દૂરથી જોવા મળી રહ્યા છે. કારણ કે વાત કરીએ તો લગભગ 1 વાગ્યાની આસપાસ છે તે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો, અને જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે તાત્કાલિક આ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા. હાલ પણ વાત કરીએ તો હાલ અત્યારે લગભગ 16 થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળ પર છે અને આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવી રહ્યા છે. ચારે બાજુથી જે પાણીમારો છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સોલવન્ટ અને થિનરનું પ્રમાણ વધારે હોવાના કારણે આગ બેકાબુ બની હતી અને આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મહત્વની બાબત તો એ છે કે 1 વાગ્યાની આસપાસનો આ બનાવ છે. હાલ પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ફાયર બ્રિગેડના જવાનો છે તે આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે, કારણ કે આગ છે જે સમગ્ર જે ફેક્ટરી છે તેમાં પ્રસરાઈ ચૂકી છે અને ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મહત્વની બાબત તો એ છે કે લગભગ અત્યાર સુધીમાં 16 થી વધારે ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળ પર આવ્યા હતા અને હાલ પણ આગને કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. શરૂઆતના તબક્કે જ્યારે 1 વાગ્યાની આસપાસ ત્યારે આ બનાવ બન્યો હતો ત્યારે જે અહીં સ્થાનિક ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને હવે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે પ્રકારે નુકસાન જોવા મળી રહ્યું છે. મોટાભાગના શેડ છે તે પણ અહીં પડીને ખાક થઈ ગયા હતા. સોલવન્ટ અને થિનરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને હજી પણ પાણીમારો છે તે કરવામાં આવી રહ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તે દ્રશ્યો જોઈ રહ્યા હતા તે પ્રમાણે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હજી પણ ચાલી રહી છે. સફળતા હજી પણ ફાયર વિભાગની ગાડીઓને નથી મળી. સુરતથી સમાચાર. ધારુકા કોલેજ પાસે અકસ્માત. પૂર ઝડપે આવતી બેકાબુ કાર BRTS રેલિંગ સાથે અથડાઈ. કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટના અંગે પોલીસે તપાસ જે છે